સાંતલપુરમાં ડૂબવાની ઘટનામાં 3ના મોત, 3ની હજુ શોધખોળ ચાલુ। એસડીઆરએફની ટીમ અને સ્થાનિક તંત્ર દ્વારા શોધખોળ યથાવત। તો નડિયા ગામે 5 યુવાનોમાંથી 3ના મૃતદેહ મળ્યા છે, 2ની શોધખોળ ચાલુ છે। તો સાંતલપુર ખાતે 3 યુવાનો ડૂબ્યા હતા, જેમાં 2ને શોધી લેવાયા હતા, 1ની હજુ પણ શોધખોળ ચાલી રહી છે। તો પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। જે મૃતદેહ મળ્યા છે, બીજી તરફ હજુ પણ મૃતદેહની શોધખોળ કરવામાં આવી રહી છે। અશરફ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। અશરફ, જે પ્રકારથી 5 યુવાનો ડૂબ્યા છે, 3 યુવકોના મૃતદેહ મળ્યા છે, શું અપડેટ છે આપની પાસે? જી અશરફ, નદી નાળા છલકાયા છે અને જે નદી નાળામાં પાણીના વહેણમાં ક્યાંક યુવાનો નાહવા પડે છે તો ક્યાંક જોવા જાય છે। તેના કારણે ક્યાંક સાંતલપુરમાં 2 અલગ અલગ ડૂબવાની ઘટના સામે આવી હતી, જેમાં 8 લોકો ડૂબ્યા હતા। તેમાં બે યુવાનોનો આબાદ બચાવ થયો, પરંતુ કમનસીબે 3 યુવકોના મોત નીપજ્યા છે। હજુ પણ સાંતલપુરના નડિયા ગામે 2 યુવકોની મૃતદેહ મળે નથી, તેમની એસડીઆરએફ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે। બીજી બાજુ સાંતલપુર જે રણુપુરા ગામમાં નદી પસાર થાય છે, ત્યાં પણ એક યુવાનનો મૃતદેહ હજુ સુધી મળ્યો છે। એટલે ચોક્કસ કહીએ કે લુગના સાંતલપુર તાલુકામાં ડૂબવાની 8 હતા, જેમાં અત્યાર સુધી 3 યુવાનોના મૃતદેહ મળ્યા છે। 3 યુવાનોને મૃતદેહને હજુ શોધવાનો બાકી છે કે અત્યારે જે રીતે જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ડૂબવાની ઘટનામાં 3ના મોત। તો પાટણમાં વરસાદના પાણીએ તબાહી મચાવી છે। વરસાદના વિરામ બાદ પણ નથી ઓસર્યા પાણી। સાંતલપુરના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ મઢુતરા ગામે પહોંચી। મઢુતરા ગામે ઠાકુરવાસમાંથી 60 થી 70 જેટલા ઘરોમાં હજુ પર છે ઢીચણસમા પાણી। ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। ઘરવખરી સહિત સરસામાનને નુકસાની થઈ છે। પશુઓ માટે સંગ્રહ કરેલ ઘાસચારો પણ પાણીમાં પલળ્યો છે। તો મઢુતરા ગામે ઘરોમાં પાણી ભરાવાથી ઘરવખરીને વ્યાપક નુકસાન થયું છે, તેમજ ખેતી પાકો પણ પાણીમાં ગરકાવ થવાથી નષ્ટ થઈ ગયા છે। ત્યારે પાક નુકસાનીનો સર્વે કરી સહાયની ખેડૂતો માંગ કરી રહ્યા છે। સાંતલપુર તાલુકામાં વરસાદી વિરામ બાદ હજુ પણ કેટલાય ગામોમાં પાણી ઓસર્યા નથી। દ્રશ્યો હું તમને બતાવવા માંગીશ કે હજુ પણ ઘણા એવા ગામો છે જ્યાં ઘરોમાં પાણી ભર્યા છે, તેમને ઘરના વાસમાં પણ ઢીચણસમા પાણી ભર્યા છે। દ્રશ્યો જે દેખાય છે તે મઢુતરા ગામના ઠાકોરવાસ વિસ્તારના છે, જ્યાં 60 થી 70 મકાનો મઢુતરા ગામમાં જે નીચાળા છે તેવા છે, જ્યાં હજુ પણ ઢીચણસમા પાણી ભરી રહ્યા છે। લોકો ઘરવખરી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે નુકસાન કંઈક ઓછું થાય, પરંતુ પાણીનો પ્રવાહ ગામ લોકો જણાવી રહ્યા છે તે મુજબ હજુ પણ ધીમે ધીમે ઉપરવાસનું જે પાણી આવે છે તેના કારણે પાણીનો પ્રવાહ જે ફ્લો છે તે વધી રહ્યો છે। વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ વરસાદી પાણી હજુ સુધી ગામમાં વધી રહ્યા છે, એટલે કે ગામ લોકો હજી ચિંતિત છે। મહત્ત્વની વાત છે કે નીચાણવાળા મોટા ભાગના લોકો હતા જે વૃદ્ધ, તેમને તો રેસ્ક્યુ કરીને ગામની શાળામાં રાખવામાં આવ્યા છે, પરંતુ ઘણા એવા લોકો છે કે પોતાનું ઘર મૂકી શક્યા નથી। મહત્ત્વની વાત છે કે મઢુતરા ગામમાં જે નીચાણા 60 થી 70 મકાનો છે તેના દ્રશ્યો હજુ પણ હચમચાવી નાખે એમ છે, કારણ કે વરસાદ બંધ રહ્યાને 24 કલાક થયા છે, તેમ છતાં અહીંયા પાણી ઓસરવાનું નામ લેતી રહી છે। લોકો જીવન નિર્વાહ કરવામાં ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે। ગામના ડેપ્યુટી સરપંચ છે, તેમની સાથે સીધી વાત કરી। સરપંચ, કેટલા સમયે ગામમાં પાણી ભરાયા હતો, અત્યારે કેટલા ઘરોમાં પાણી અને કેવી સ્થિતિ? રાત્રે 12 વાગે અચાનક પાણી આવ્યું હતું। વરસાદ બંધ થઈ ગયેલો, પણ ઉપરવાસમાં ડેમો તૂટ્યા તે ઓવરફ્લો થતાં અચાનક પાણી આવ્યું હતું અને અત્યારે 60 થી 70 ઘરમાં પાણી છે। 100 ઘરમાં રાત્રે 12 વાગે પાણી આવેલું હતું અને લોકોને ખૂબ તકલીફ પડી હતી। સ્થાનિક આગેવાનો દ્વારા ઉપરવાળા વિસ્તારમાં લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને સ્કૂલમાં પણ સ્થળાંતર કરવામાં આવ્યું હતું, એટલે ખૂબ તકલીફ છે અને વીજ પુરવઠો પણ ખોરવાયેલો છે અને ખેતી પાકને પણ ખૂબ નુકસાન થયેલું છે। તો સરકારશ્રીને અમે નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે સર્વે કરી અને અમે લોકોને આર્થિક સહાય આપવામાં આવે। કેટલા મકાનો હજી સુધી એવા છે જ્યાં પાણી ભરે છે, ઘરવખરીને કેવું નુકસાન? 60 થી 70 ઘરો જેવા છે કે જેમાં પાણી હજી કમર સુધી ભરેલા છે અને પાણી ઓછર્યું નથી અને હજી પણ પાણી ઉપરથી આવે છે, એટલે એ પાણીનો નિકાલ થાય એવી અમે વ્યવસ્થા કરી રહ્યા છીએ ગામ લોકો અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા। બિલકુલ સામેના દ્રશ્યો બતાવવા માગે છે। સામે પશુઓનો ક્યાંક ઘાસચારો રાખવામાં આવેલો હતો, પરંતુ ક્યાંક મકાન માલિક તે ઘાસચારો લઈ શક્યો નથી અને પશુઓને ખવડાવવાનો જે ઘાસચારો છે તે ક્યાંક પાણીમાં પલળી ગયો છે। એટલે કે પાણી આવવાના કારણે લોકો તો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, પરંતુ સામે
પશુઓને પણ ક્યાંક ખોરાક ના હોવાના કારણે પશુઓ પણ ક્યાંક ભૂખ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે સાંતલપુર પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. એટલે કે જે ખેતરો હતા ખેતરોમાં પણ પાણી ભર્યા છે. એટલે કે પશુઓ માટે ઘાસચારો હવે ક્યાંથી લાવવું તે પણ ખેડૂતો માટે સવાલ છે. કારણ કે ઘરમાં જે સંગ્રહ કરેલો ઘાસચારો હતો તે તો પાણીમાં પલળી ગયો છે, પરંતુ હવે નવીન ઘાસચારો ક્યાંથી લાવો તેવો પ્રશ્ન ખેડૂતો અને પશુપાલકોને મૂંઝી રહ્યો છે. મહત્વની વાત છે કે હાલની સ્થિતિએ પણ મઢુતરા ગામમાં જે ઠાકોરવાસ વિસ્તાર છે તે 60 થી 70 મકાનો એવા છે જ્યાં જીચણસામાં પાણી ભરાય છે અને જે પરિવાર છે તે ભારે ચિંતિત જોવા મળી રહ્યા છે. અશરફ ખાન, ન્યૂઝ 18 પાટણ. તો મહેસાણાના ધરોઈ ડેમમાં 17,865 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ડેમમાંથી 17,865 ક્યુસેક પાણીની જાવક. તો ડેમના હાલ 3 ગેટ ખોલવામાં આવ્યા છે. 2 ગેટ 5 ફીટ અને 1 ગેટ 3 ફીટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં હાલમાં 91.77 ક્યુસેક પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ડેમની સપાટી 619.91 ફીટ પર પહોંચી છે. તો પાણીની આવક થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ડેમમાંથી 17,865 ક્યુસેક પાણીની જાવક પણ નોંધાઈ છે. તો ડેમના હાલ 3 જેટલા ગેટ ખોલવામાં આવ્યા છે. એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. ડેમની સપાટી 619.91 ફીટ પર પહોંચી છે. અન્ય સમાચાર. આણંદથી અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી. 9 બેઠકો પર મતદાન. કુલ 24 ઉમેદવાર મેદાને. 13 બેઠકો પૈકી ઠાસરા, બાલાસિનોર, વીરપુર અને મહેમદાબાદ બેઠક થઈ છે બિનહરીફ. બપોરે 3 વાગ્યા સુધી હાથ ધરાશે મતદાન પ્રક્રિયા. તો મતદાર વિભાગની 8 બેઠક પર 22 ઉમેદવાર અને મતદાર વિભાગના 2ના આજીવન વ્યક્તિ સભાસદનની બેઠક પર 2 ઉમેદવાર મળીને કુલ 24 ઉમેદવાર મેદાને છે. ચૂંટણીમાં આણંદ અને માતર બેઠક સિવાય તમામ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. તો 9 બેઠકો પર મતદાન, 24 ઉમેદવાર મેદાને છે. આણંદથી મહત્વપૂર્ણ સમાચાર. જે પ્રકારથી ચૂંટણીમાં આણંદ અને માતર બેઠક સિવાય તમામ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. અમૂલ સંઘની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી બધી જ સીટો ઉપર વિજયી થવાની છે એ નક્કી બાબત છે. અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે દરેક ઉમેદવાર પોતપોતાના મતદારોને લઈને અહીંયા આવે છે અને અત્યારે મતદાનની પ્રક્રિયા ચાલુ છે. ત્યારે હું પણ એક નડિયાદની અંદર, નડિયાદ વિભાગની અંદર ચૂંટણી એજન્ટ તરીકે મારી જવાબદારી છે અને મેં પણ મારો મત આપ્યો છે. નિયામક મંડળની ચૂંટણીમાં 4 બેઠક બિનહરીફ થઈ છે. આજે જ્યારે 9 બેઠકોની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે બધા જ બ્લોકમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ધરાવતા ઉમેદવારોનો જલવંત વિજય થવાનો નક્કી છે. આવનાર સમયની અંદર અમૂલનું શાસન આવવાનું નક્કી છે અને આપ જે પ્રકારે ઉત્સાહ બધા જોઈ રહ્યા છો, ચોક્કસપણે અમારા તમામ ઉમેદવારો જંગી બહુમતીથી જીતશે. તો વધુ માહિતી માટે સંવાદદાતા સંજય ટાંક લાઈવ જોડાયા છે. તેમની પાસેથી વધુ માહિતી લઈએ. તો જે પ્રકારથી ચૂંટણીને લઈને તમામ તૈયારીઓ પણ કરવામાં આવી છે સંજય, અને 3 વાગ્યા સુધી જે મતદાનની પ્રક્રિયા પણ થવાની છે, આપ ત્યાં ઉપસ્થિત છો. શું વધુ માહિતી, શું વધુ અપડેટ સંજય? બિલકુલ લુબના જે છે અમૂલ નિયામક મંડળની ચૂંટણી જે છે તે આજે યોજાઈ રહી છે. 9 વાગ્યાથી મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. હું સીધા દ્રશ્ય મતદાન મથકના આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ 9 બેઠકો ઉપર 817 જેટલા મતદારો જે છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. કુલ 13 બેઠકો હતી, જે પૈકી ઠાસરા, બાલાસિનોર, વીરપુર અને મહેમદાબાદ બેઠક જે છે તે બેઠકો બિનહરીફ થઈ છે. આ 3 વાગ્યા સુધી આ મતદાન પ્રક્રિયા ચાલવાની છે અને મતદાર વિભાગની 8 બેઠકો પર 22 જેટલા ઉમેદવારો અને મતદાન વિભાગના આજીવન વ્યક્તિ સભાસદની બેઠક પર 2 ઉમેદવારો, કુલ 24 ઉમેદવારો જે છે તે મેદાને છે. અને ચૂંટણીમાં આણંદ અને માતર બેઠક છે એ સિવાય તમામ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જે છે તે યોજાવાની છે. અને આ અમૂલ ડેરીની આ ચૂંટણીને લઈને લોકોમાં જે છે તે ઉત્તેજના અને ઉત્સુકતાનો માહોલ જે જોવા મળી રહ્યો છે. મતદાન મથકની બહાર પણ મોટી સંખ્યામાં લોકોની ભીડ જે છે તે જોવા મળી રહી છે. અને ખાસ અમૂલ ડેરીના નિયામક મંડળની આ બિનપક્ષીય જે
ચૂંટણી યોજાતી હોય છે અને ચૂંટણીમાં પ્રથમ વખત ભાજપે ઝંપલાવ્યું છે અને ભાજપ દ્વારા જે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે, ભાજપ દ્વારા જે પસંદ કરાયેલા ઉમેદવારોને ડીઝલ પંપ અને કોંગ્રેસના ઉમેદવારોને ટેબલનું સિમ્બોલ હેઠળ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે અને પ્રથમ વખત રાજકીય પક્ષો વચ્ચે ચૂંટણી ઝંપલાવતા અમૂલ ડેરી ખૂબ જ ચૂંટણી જે છે તે રસપ્રદ અને રોમાંચક માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે અને 3 વાગ્યા સુધી આ ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલવાની છે અને ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં અલગ અલગ મતદાન મથકો જે છે ત્યાં મતદાન પ્રક્રિયા કરવામાં આવી રહી છે. લુબના. બિલકુલ સંજય, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી તમામ તૈયારીઓ પણ કરવામાં આવી છે, વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે, 9 બેઠક ઉપર મતદાન, 24 જેટલા ઉમેદવારો મેદાને. અન્ય મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ. સલામત સવારી માત્ર નામની રહી ગઈ હોય તેવું લાગે છે. કચ્છમાં જોખમી સવારી જોવા મળી છે. લક્ઝરીની છત પર પેસેન્જરો બેસાડતા જિલ્લા ટ્રાફિક દ્વારા કાર્યવાહી કરાઈ. ભુજ ખાવડા રોડ પર દોડતી ખાનગી લક્ઝરી બસની છત પર પેસેન્જરો બેસાડવામાં આવ્યા. જીવના જોખમે ખાનગી બસ સંચાલકો મન ફાવે તેમ નિયમ વિરુદ્ધ પેસેન્જર બેસાડી દોડતા કાર્યવાહી કરવામાં આવી છે. નાના મોટા પેસેન્જર વાહનોને પણ દંડ કરવામાં આવ્યો છે. તો કચ્છમાં જોખમી સવારીના આ દ્રશ્યો સામે આવ્યા છે. અનેક સવાલો ઉપસ્થિત કરી રહ્યા છે. લક્ઝરીની છત પર જે પ્રકારથી પેસેન્જરો બેસાડવામાં આવ્યા, જિલ્લા ટ્રાફિક દ્વારા કાર્યવાહી પણ કરાઈ છે. મેહુલ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. મેહુલ, ખાનગી બસ સંચાલકોની આવી મનમાનીના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, શું વધુ માહિતી? જી, અનેકવાર લુબના છે તે પરિસ્થિતિ સામે આવતી હોય છે, જેમાં લક્ઝરીની છત પર પેસેન્જરો બેસાડવામાં આવતા હોય છે. જીવના જોખમે છે તે સવારી બેસાડવામાં આવતી હોય છે. ત્યારે હાલ જિલ્લા ટ્રાફિક દ્વારા છે તે કાર્યવાહી કરવામાં આવી છે. ભુજ ખાવડા રોડ પર જે ખાનગી લક્ઝરી બસ જે દોડતી હોય છે તેના છત પર પેસેન્જરો બેસાડવામાં આવ્યા હતા અને જિલ્લા ટ્રાફિક દ્વારા છે તે આમાં કાર્યવાહી કરવામાં આવી છે, જેથી કરીને અન્ય જે બસ ધારકો છે તે આવી રીતના પેસેન્જરોને જોખમી રીતે ન બેસાડે અને નાના મોટા જે પેસેન્જર વાહન ચાલકો છે તેને પણ હાલ દંડ ફટકારવામાં આવી રહ્યો છે. જી બિલકુલ મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ. સમાચારમાં આગળ વાત કરીશું. નેપાળમાં હિંસાની આગ. તો નેપાળની હાલની સ્થિતિ બેકાબુ બની છે. લોકો સરકારી સંપત્તિઓને નુકસાન પહોંચાડી રહ્યા છે. લોકોના ટોળે રસ્તા પર છે. ક્યાંક આગજની તો ક્યાંક મારામારી અને તોડફોડની ઘટના સામે આવી રહી છે. તેવામાં સમગ્ર વિશ્વમાંથી ફરવા માટે નેપાળ ગયેલા પ્રવાસીઓ મૂંઝાયા છે. ભારત સરકારના પ્રયાસથી તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે. ફસાયેલા પ્રવાસીઓને પ્લેન દ્વારા સલામત રીતે મોકલવાની વ્યવસ્થા કરાઈ છે. તો સરકારી સંપત્તિને પણ નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. તોફાની ટોળાએ નેપાળને બાનમાં લીધું છે. તો નેપાળમાં કેટલાક ભારતીય પ્રવાસીઓ પણ ફસાયા. પ્રદર્શનકારોએ મહારાજગંજ જિલ્લાને અડીને આવેલી ભારત નેપાળ સરહદ પર સ્થિતિ બેલહિયાની કસ્ટમ ઓફિસને આગ ચાંપી દીધી છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓએ નેપાળ પોલીસ ઓફિસ પર તોડફોડ અને પથ્થરમારો કર્યો છે. આખી કસ્ટમ ઓફિસ આગમાં સળગી ગઈ છે. આ ઉપરાંત ભૈરવા બુટવાલની તમામ સરકારી ઓફિસોમાં તોડફોડ અને આગ લગાવવામાં આવી છે. આ ઉપરાંત એરપોર્ટ અને નેતાઓના ઘરોને નિશાન બનાવવામાં આવ્યા છે. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ કહ્યું કે અમને ઓલી જોઈએ છે. તેમનો વિરોધ ભ્રષ્ટાચાર સામે છે. मेरे पीछे देख सकते हैं कि नेपाल का नो मैंस लैंड इलाका में खड़ा हूं और मेरे पीछे नेपाल का बेलहिया इलाका है और ये देखिए प्रदर्शनकारी है और प्रदर्शन कर रहे हैं. भीड़ पूरी तरह से बड़ी संख्या में भीड़ यहाँ पर आई है और वो लगातार विरोध प्रदर्शन कर रहे हैं और लगातार विरोध प्रदर्शन हो रहा है, पथराव हो रहा है. यहाँ देखिए, यहाँ पथराव हो रहा है. यहाँ देखिए प्रदर्शनकारी यहाँ पर ये पत्थर देखिए, यहाँ पे पत्थर चला रहे हैं. देखिए किस तरह से पत्थर चला रहे हैं. यहाँ पे पत्थर चला रहे हैं. ये देखिए बहुत बड़ी संख्या में प्रदर्शनकारी आए हैं और पत्थर चला रहे हैं. ये बड़ी संख्या में पत्थर चला रहे हैं. ये देखिए यहाँ पे तोड़फोड़, ये देखिए तोड़फोड़ हो रहा है. यहाँ पे पथराव चल रहा है. आप देख सकते हैं, मेरे पीछे देख सकते हैं कि किस तरह से बड़ी संख्या में प्रदर्शनकारी हैं जो बड़ी संख्या में प्रदर्शन कर रहे हैं और पत्थर चला रहे हैं. और देखिए ये तोड़फोड़ हो रहा है. जो कार्यालय है
जो नेपाल का कार्यालय है बेलैया का, वहां पे तोड़फोड़ हो रहा है। बड़ी संख्या में प्रदर्शनकारी भारत नेपाल के नो मैंस लैंड पर पहुंचे हैं और मांग कर रहे हैं। क्या कहना चाह रहे हैं? से हमको कोई ताल्लुक नहीं है। हम हमारे नेपाल के भ्रष्टाचार नेता के लोग हैं। हमारे देश को कर्णधार को कितने सूत्रधार मार दिया, हम इसलिए विद्रोह कर रहे। हमारे नेपाल के भ्रष्टाचार लोग हमारे योगी आदित्यनाथ हमारे दिल के टुकड़े। मोदी भी हमारे लिए अच्छा है। हम लोग आपको इंडिया से हमारे को सरकार नहीं है, विदाउट इंडिया से सर नहीं है, लेकिन केपी शर्मा ओली सरकार का विरोध हो रहा है और लगातार नो मैंस लैंड पर आकर के किस तरह से पथराव और चीजें हुई है। हमको सरकार नहीं है। मोदी ने अच्छा किया है। हम नेपाल और भारत का रोटी बेटी का सरकार है और योगी आदित्यनाथ से भी हमको अच्छा रिलेशन है। भारत नेपाल का अच्छा रिलेशन है। हम नेपाल सरकार देखना चाहते हैं। भ्रष्टाचार लोग हम लोग को जीने नेपाल के भ्रष्टाचार को समाप्त करने के लिए पूरी तरह से युवा सड़क पर है और आंदोलन जारी है। ये लोग इतना भ्रष्टाचार किया नेपाल में कि क्या बताएं आप लोग को। हम युवा बच्चा 7 साल के बच्चे को गोली मार रहा है यहाँ पर। बताइए ये सब क्या है? ये विरोध नहीं है इन लोग का। अरे छोटा बच्चा उससे क्या बिगाड़ा था? राजा ज्ञानेंद्र को जब हम लोग हटा रहे थे 23 दिन का आंदोलन था, तब इतना आदमी नहीं मरे थे युवा लोग, मगर इस दिन के 1 दिन का आंदोलन में 19 लोग के युवा लोग को मार दिया। देश बिगड़ गया है। अब युवा जागो, युवा जागो, युवा बिना देश नहीं चलेगा। मुद्दे के हाथ में देश नहीं चलेगा। हम ये देश में ये झोला बोल के एक पार्टी का त्याग लगा के जो देश को लूट दिया और झोलेबाज हम देश से भेजना चाहते हैं। आज से झोलेबाज खत्म हो गया। તો ગાંધીનગરમાં એશિયન એક્વાટિક ચેમ્પિયનશિપ પહેલા વેબસાઇટ અને જર્સીનું રમતગમત મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું. હર્ષ સંઘવીએ જર્સી પર તમામ ઓલિમ્પિયન્સના ઓટોગ્રાફ લીધા હતા. તેઓએ કહ્યું કે તમામ ઓલિમ્પિયન્સનું ગુજરાતની ધરતી પર સ્વાગત છે. આવનારા દિવસોમાં ગુજરાતમાંથી સારા સ્વિમર મળે તેવા અમે પ્રયાસ કરીશું. મહત્વનું છે કે એશિયન એક્વાટિક ચેમ્પિયનશિપમાં 28 દેશના 900થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. अलग अलग टूर्नामेंट्स में भारत का झंडा और शान से लहराया है और मेरे गुजरात के सभी नौजवान आने वाले 1 महीने आपकी ट्रेनिंग एवं ये एशियन चैंपियनशिप के दरमियान आप सबको देख के और प्रेरणा प्राप्त करेंगे. ये फैसिलिटी इतना बढ़िया है, एसी कंट्रोल्ड है और ऐसा फैसिलिटी शायद इंडिया में नंबर 1 है. एंड हॉस्पिटल ज़्यादा चलने की ज़रूरत नहीं है, सिर्फ 1 मिनट का वॉक है. खाना वहीं पे है, ट्रेनिंग वहीं पे है और रहना भी वहीं है. सो इट इज़ ऑल इन वन, एक जगह सब है. सो हम बहुत खुश है उससे. અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન દ્વારા ઇન્સ્યોરન્સ અસિસ્ટન્સ સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. આ અંતર્ગત આના સભ્ય હોસ્પિટલમાં સારવાર લીધેલા અમદાવાદના નાગરિકોને રિજેક્ટ થયેલા ક્લેમ તથા કપાત સામે અપીલ કરવામાં મદદ થશે. ઉલ્લેખનીય છે કે હોસ્પિટલમાં જ્યારે દર્દી સારવાર લેવા જાય ત્યારે ક્લેમ, રિજેક્શન અને ખોટી રીતે કપાતના કેસમાં વધારો થયો છે. ગયા વર્ષે લગભગ 30,000થી વધારે લોકોના ઇન્સ્યોરન્સ પાસ થવા માટે મુશ્કેલી પડી હતી, જેને લઈને આહના દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. આહના સાથે હાલ અમદાવાદની 1200થી વધુ હોસ્પિટલ જોડાયેલી છે. આ તમામ હોસ્પિટલમાં ઇન્સ્યોરન્સ પોલિસી માટે દર્દીઓને પડતી અગવડ માટે આહના દ્વારા રજૂ કરાયેલા ફોર્મ ભરવાનું રહેશે. જસ્ટિફાયેબલ રીતે ડિડક્શન્સ, ક્લેમના ડિડક્શન્સ અને રિજેક્શન્સ કરવામાં આવે છે અને એ અમાઉન્ટ એવા હોય છે, ઘણીવાર વધુ પણ હોય છે, પણ દર્દીઓની ને જાણકારી નથી હોતી. એ અજ્ઞાનના અભાવના કારણે તે લોકો એને આગળ કોઈ એક્શન્સ નથી લઈ શકતા અને આવા પૈસા તે લોકોને ખોવા પડે છે. તો આને એ દર્દીઓને આને પાછા અપાવવા માટેની એક આ સર્વિસ છે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. મારા સોનાને કામ બધું જવું, ધીરું મારું જવું, પૈસા જા કા ઘરમાં કોઈ ધીર નહીં ભૂલું. બસ આવે તો હારું કે પછી જા ઓડો માથે પડ્યો એ તો નીકળી જાય તો લાગી ભાગી તો થોડું થોડું લાગી પણ નીકળી જાવ. અમે કુદરતે બચાયા છે. ગામમાં
કોઈ બી સાઈડથી આવવાના તમામ રસ્તા બંધ થઈ ગયા. જે હું અત્યારે જે જગ્યાએ ઊભો છું એ જગ્યાએ 20 થી 25 ફૂટ ઊંચું પાણી આ મકાનો બધા બુડી ગયા હતા. આખી અહીંયા છોકરાને ભેહું તો રહી ગયું અને છોકરા મન કાઢ્યા બાર ભગવાન હાથ દીધા. પાટણ જિલ્લાના સાંતરપુર તાલુકામાં છેલ્લા 2 દિવસમાં પડેલા 15 ઇંચથી વધુ વરસાદના લીધે હાહાકાર મચ્યો છે. વહુવા ગામમાં ન્યૂઝ 18ની ટીમે મુલાકાત લીધી ત્યારે સામે આવ્યું કે રસ્તાઓ ધોવાઈ ગયા, ઘરોમાં પાણી ઘૂસી ગયા અને લાખો રૂપિયાનું જીરું સહિત અનાજ નષ્ટ થયું. ગ્રામજનોને 36 કલાક સુધી ભૂખ્યા તરસ્યા પાણી વચ્ચે રહેવું પડ્યું, જે દરમિયાન વહુવા ગામમાં કાચા મકાનો ધરાશાયી થઈ ગયા, પશુઓ પાણીમાં તણાઈ ગયા. આપવીતી કહેતા કહેતા લોકો રડી પડ્યા. અહીં અડધી રાત્રે આવી આફત, ન ઘરનો સામાન બચાવી શક્યા, ન ઢોર ઢાખર. આ લોકોને માત્ર એક વાતનો સંતોષ છે કે માંડ જીવ તો બચી ગયો, પાણી તો ઓસરી ગયા છે, પરંતુ ઘરમાં કાદવ કિચડ રહી ગયો છે. એ રાતની કહાની. છાપરા નળિયા તણાઈ ગયા, જમીન ધોવાઈ ગઈ, પશુઓને તાણી ગયું પાણી ને ખેતરોના હાલ ના પૂછો. બસ હવે ઉપર આબ અને નીચે વરસાદે વેરેલો વિનાશ સિવાય કંઈ બચ્યું નથી. તો હાલ તંત્ર બચાવ કામગીરીમાં લાગ્યું છે અને વહીવટી વિભાગ દ્વારા નુકસાનનો સર્વે પણ શરૂ કરાયો છે. કચ્છમાં ભારે મેઘખાંગા થયા બાદ મોટાભાગના ડેમો ઓવરફ્લો થઈ ગયા છે. ત્યારે કચ્છનો લખપતનો ગોધાથડ ડેમ ઓવરફ્લો થયો છે. 30 ગામની જીવાદોરી સમાન ગોધાથડ ઓવરફ્લો થતા આસપાસના ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ છવાયો. આ પંથકની સિંચાઈની સમસ્યા અને પીવાના પાણીની સમસ્યા દૂર થઈ છે. તો કચ્છના ભુજનું હૃદય છલકાયું. હમીરસર તળાવ ઓવરફ્લો થતા કચ્છના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. ભારે વરસાદ અને ઉપરવાસની આવકને પગલે તળાવમાં પાણીની આવક વધી. તળાવ છલકાતા ભુજ ફાયર વિભાગ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ ટીમ તૈનાત કરાઈ. સ્પીડ બોટ તેમજ વિવિધ સાધનો સાથે સતત નજર રાખી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો ભવનાથ તળેટીમાં આવેલા પ્રેરણાધામ ખાતે કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય કક્ષાનું એક સંમેલન અને પ્રશિક્ષણ શિબિર યોજાઈ રહ્યું છે. આયોજન ગુજરાત વિધાનસભાની 2027ની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. આજથી શરૂ થઈ રહેલા આ સંમેલનનું ઉદ્ઘાટન કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે વિધિવત રીતે કરશે. સંગઠન સૃજન અભિયાન અંતર્ગત 10 દિવસનો પ્રશિક્ષણ શિબિર કાર્યક્રમ છે. આ શિબિરમાં જિલ્લા, શહેર અને મહાનગરના પ્રમુખો તેમજ અન્ય કોંગ્રેસ કાર્યકર્તાઓ જેઓ વિવિધ સ્થાનો પર જવાબદારીઓ નિભાવે છે તેઓ ભાગ લેશે. મહેસાણા જિલ્લાના ઉનાવા માર્કેટયાર્ડને ઊંઝા એપીએમસીમાં સમાવેશ કરવાની માંગ હવે ઉગ્ર બની છે. ઊંઝા તાલુકાના ઉનાવા ગામ ખાતે રૂસાતવાડીમાં ઉનાવા સહિત 9 જેટલા ગામના સરપંચોના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી, જેમાં ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી ઉનાવા માર્કેટયાર્ડને ઊંઝા એપીએમસીમાં સમાવવા ચર્ચા કરાઈ હતી. વેપારીઓએ પણ ઉનાવા માર્કેટયાર્ડને ઊંઝા માર્કેટયાર્ડમાં સમાવવાની માંગ કરી છે. વિસ્તારના 10 ગામડાઓના ખેડૂતોને વધુમાં વધુ લાભ મળે. દાખલા તરીકે સેવા સહકારી મંડળીના બોટકોમ માટે 14 લાખ રૂપિયા જે સહાય એપીએમસી એના વિસ્તારમાં આપતી હોય એ ઉનાવા બજાર વિસ્તારને આવા લાભ મળતા નથી. વધુમાં એપીએમસી ઉનાવાની સ્થિતિ એટલી મજબૂત પણ નથી અને અમારી માંગણી એવી છે કે ભાઈ ઉનાવા જે સ્વતંત્ર માર્કેટયાર્ડ છે એનું ઊંઝા એપીએમસીમાં મર્જ કરવામાં આવે. સુરેન્દ્રનગરના ખમીસાણા ગામ નજીક નર્મદા કેનાલ પરનો બ્રિજ જર્જરિત હોવાથી તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે અને કેનાલની બાજુમાંથી ડાયવર્ઝન રસ્તો આપવામાં આવ્યો છે. જે રસ્તો એટલો જર્જરિત બની ગયો છે કે આ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માત સર્જાય તો સીધા કેનાલમાં ખાબકે તેવી સ્થિતિ છે. રોષે ભરાયેલા વાહન ચાલકો હાલ જીવના જોખમે જર્જરિત બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે. ત્યારે આ મામલે તંત્ર દ્વારા તાત્કાલિક ડાયવર્ઝન રસ્તાનું સમારકામ કરી યોગ્ય કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ચાલવાની, જવા આવવાની, સાધન વાળાને ફૂલ તકલીફ પડે. કોઈ રિક્ષા વાળા અમને માંગીને 500 રૂપિયા ભાડું દે તો કોઈ ટીબીમાં લેવા લઈને આવવા રાજી નથી. રસ્તો અમને કરી દે, રસ્તો કરી દે. અમારે સાહેબ આ ડિલિવરીના કેસ બેસ આવે તમારે રસ્તો બંધ છે ત્યાંથી લઈ જવા. કોઈ રિક્ષા વાળા તૈયાર થતા નથી. રસ્તાની કઈક સગવડતા કરાવો. ખમીસાણા ગામના નર્મદા કેનાલના પુલે આવ્યા છીએ. સરકારે 2 મહિના પહેલા જર્જરિત હોવાના બાને સુરેન્દ્રનગર જિલ્લામાં એમાં વઢવાણ તાલુકામાં અનેક પુલો બંધ કરી દીધા છે. પણ બંધ કર્યા પહેલા એ લોકોએ ડાયવર્ઝન આપ્યા. ડાયવર્ઝનના રસ્તા કોઈ રિપેર કર્યા નથી. આ તમે ખમીસાણા પુલની હાલત જુઓ. કે કલેક્ટર શ્રીને હું એટલું જ કહેવા માંગુ છું કે અમારા ગામમાં આ પુલ જે તાત્કાલિક બંધ કરી દીધો છે એ તાત્કાલિક કામ ધોરણે
ચાલુ કરે અને અમારે આ ડાય વજન આપ્યા વગર આ ચાલુ બંધ કરી દીધો છે અને અહીંયા કઈ નાના વાહન ચાલે એવું કઈ છે નહીં. અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે નવરંગી નવરાત્રી 2025નું પ્રી સેલિબ્રેશન યોજાયું હતું, જ્યાં ગરબા રસિકો કર્ણાવતી ક્લબમાં મન ભરીને ઝૂમ્યા હતા. અમદાવાદના નવી બનાવેલ કર્ણાવતી ક્લબમાં મુલાસણા ખાતે પ્રથમવાર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું. 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ભવ્ય રીતે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય ગરબા અંગે આજે પ્રી નવરાત્રી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદથી 55 કિલોમીટર દૂર આવેલી નવી કર્ણાવતી ક્લબમાં એક સાથે 65,000 લોકો ગરબા રમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. 12 થીમ પર આધારિત સજાવટ, 12 થી વધુ ગાયકોના પરફોર્મન્સ અને મહાઆરતી દ્વારા ક્લબને સુશોભિત કરવામાં આવશે. તો આ વખતે અમે એવો ઉપાય કર્યો છે કે ન્યૂ કર્ણાવતી ક્લબ એન્ડ રિસોર્ટ્સ અમને એક સાથ આપ્યો છે. તો અમે મુલસાણા જરૂરથી વેન્યુ થોડું દૂર છે, પણ ટ્રાફિકની કેલ્ક્યુલેશન જો તમે કરશો ને તો તમે સિટીના કે એસપી રિંગ રોડ કે એસટી હાઈવે પરના વેન્યુ પર પહોંચવાની જો સમય લાગશે એનાથી ઓછા સમયમાં તમે આપણા વેન્યુ પર પહોંચી જશો. અને સારી અને વધારે સુવિધાઓ સાથે એક મોટું ગ્રાઉન્ડ બી ત્યાં છે, તો એની બી તમને મજા આવશે. ને પાર્કિંગની ફૂલ સુવિધાઓ છે જેથી કરીને કોઈને પાર્કિંગની તકલીફ નહીં પડે. અમારી નવી કર્ણાવતી ક્લબ એન્ડ રિસોર્ટ જે છે એ ખૂબ વિશાળ જગ્યામાં અમે બનાવેલું છે. 2.5 લાખ વાર જગ્યામાં અમે આ ક્લબ બનાવી છે. આની અંદર આ વખતે સૌ પ્રથમ વખત અમે નવરાત્રિનું આયોજન કરવા જઈ રહ્યા છીએ, જેના લેવલે બધી જ અમે તૈયારીઓ કરી રહ્યા છીએ અને અમે બધા ખૂબ ખુશ છીએ, આનંદમાં છીએ. અમારા ટોટલ અમારી ક્લબના 14,950 મેમ્બરો છે, એ મેમ્બરો બી ખૂબ આનંદમાં છે.